ઘણી મોટી સંખ્યામાં આજે જ્યારે નારાયણપુરા વિસ્તારના હરિભક્તો શાકોત્સવ માટે જ્યારે ઉપસ્થિત થયા છે, વડીલો, યુવાનો, દીકરા દીકરીઓ, બહેનો આટલી મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત છે, નારાયણપુરાનો સત્સંગ અને એની શરૂઆત જે તે વખતે મોટા બાપજીએ ખૂબ મહેનત કરીને અને ખૂબ પરિશ્રમ કરીને આ વિસ્તારમાં સત્સંગ ઉજળો કર્યો છે. અને દરેક અહીંયા રહેતા હરિભક્તો જે દેવની નિષ્ઠાવાળા છે, એમને ભગવાનથી નજીક જોડવામાં આ મંદિરનો બહુ મોટો ભાગ રહ્યો છે. અને અહીંયાના દરેક સંતો, જે સંતોએ ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં આ મંદિરમાં સેવા કરી છે, મહંત પદે રહીને કે પછી મંદિરમાં રહીને, ખૂબ મહેનતથી ને ખૂબ પરિશ્રમવાળો સત્સંગ છે. કારણ કે જેટલો વિસ્તાર મોટો હોય છે એટલી ચેલેન્જીસ તમને વધારે મળતી હોય છે. અને અમદાવાદ દિવસે ને દિવસે જ્યારે મોટું થતું જાય છે, ડેવલપ થતું જાય છે, ત્યારે વધુ ને વધુ લોકો મંદિરમાં જોડાય છે. તો આપણી ફરજ હવે શું બને છે? એક હરિભગત તરીકે માત્ર યુવક મંડળની ફરજ નથી હોતી, પણ દરેક હરિભગતની ફરજ હોય છે કે સંપ્રદાયના વિકાસમાં કઈ રીતે આપણે સાથ સહકાર આપીએ. ભગવાને આપણને આપણી શક્તિ પ્રમાણે જે પણ આપ્યું હોય, હા, ખાલી પૈસાથી સેવા કરવાની સેવા નથી હોતી. તન મન ધન સમય આપીને જે નાનામાં નાની સેવા થઈ શકતી હોય, જેના થકી સત્સંગનો વિકાસ આપણા વિસ્તારમાં થાય. સેવા ક્યારે સંખ્યાથી કે આંકડાથી નથી મપાતી. ભગવાન માત્ર હરિભક્તનો ભાવ જોવે છે, અને એ ભાવથી કરેલી સેવા એ જ સાચી સેવા છે. તો જ્યારે આટલો મોટો સત્સંગ, આટલો ઉજળો સત્સંગ નારાયણપુરા મંદિરનો વર્ષોથી, અને અહીંયા ઘણા બધા હરિભક્તો જે બેઠા છે એમને ખૂબ નિકટથી ઓળખીએ છીએ, અને પેઢીઓનો સત્સંગ આપણા નારાયણપુરા વિસ્તારમાં છે. તો એ સત્સંગને જાળવી રાખવો અને દિવસે ને દિવસે એને કઈ રીતે વધારવો. અહીંયા લગભગ 85 જેટલા યુવક મંડળના છોકરાઓ જ્યારે સ્ટેજ ઉપર આવ્યા, બાળ મંડળના પણ ઘણી મોટી સંખ્યામાં આવ્યા. તો એ સંખ્યાને જાળવી રાખવી તો જરૂરી છે, પણ સાથે સાથે એ વધશે કઈ રીતે? તો એ અરસપરસનો પ્રેમ ભાવ હશે, એકતા હશે, ત્યારે જઈને એ હરિભક્તોમાં સત્સંગ વધશે. કારણ કે એકતા નહીં હોય તો બધું કરેલું આપણું નકામું જશે. એકતા રાખવી બહુ જરૂરી છે. અને અમદાવાદ દેશમાં આપણે ગૌરવથી કહી શકીએ કે જે અત્યારે વિકાસ આપણે જોઈ રહ્યા છીએ, દેશમાં વિદેશમાં બધી જગ્યાએ જ્યાં આટલી મોટી સંખ્યામાં મંદિરો થઈ રહ્યા છે, એના પાછળનું કારણ સંતો, હરિભક્તો આચાર્ય મહર્ષિની આજ્ઞામાં રહીને અને એકતાથી સત્સંગ કરે છે. અને એમનો ધ્યેય, એમનો લક્ષ્ય એક જ છે કે ભગવાનને કઈ રીતે રાજી કરવા, સત્સંગને કઈ રીતે આગળ વધારવો. કારણ કે ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે મંદિરમાં ભગવાનના આગળ સમય કેટલો વિતાવે એનાથી વધારે મંદિરના બહાર ઓટલા ઉપર સમય વિતાવતા હોય છે. અને નુકસાન એમાં થાય છે. નુકસાન આ સંપ્રદાયમાં કે ગમે તે વિસ્તારમાં બગાડ થાય છે.
તો એ બગાડનું કારણ જે ઓટલા પર બેસીને સત્સંગ થાય છે એ છે. અને જ્યાં સુધી એકતા નહીં હોય, જ્યાં સુધી પ્રેમ નહીં હોય, જ્યાં સુધી સાચી સમજણ નહીં હોય, ત્યાં સુધી આવો સત્સંગ રોકવો અઘરો પડશે. ભગવાનના સમક્ષ આપણે આવીએ છીએ, મંદિરમાં આવીએ છીએ, સત્સંગ કરવા આવીએ છીએ, પોતાના જીવનું રૂડું કરવા આવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે સંતોને અને હરિભક્તોને જઈને ગામડે ગામડે ફરીને જ્યારે સત્સંગ કરાવતા હતા, આ સંપ્રદાયની જ્યારે સ્થાપના કરી, એ વખતે પથ્થર ખાધા છે, ગાળો ખાધી છે, ના સાંભળવા જેવું એ સાંભળ્યું છે. પણ એ બધું થયા પછી ક્યારેય પણ આ સંપ્રદાયના મૂળિયા કોઈ હજાઈ નથી શક્યું. અને એના પાછળનું કારણ એક જ છે કે મૂળિયા છે એ મૂળ સનાતન ધર્મ સાથે જોડાયેલા છે. અને એ આપણે સમજવાની જરૂર છે. કારણ કે આપણું જે સત્સંગ છે એ બહુ વિશાળ છે. નારાયણપુરા વિસ્તારનો જોઈએ કે પછી આખા અમદાવાદ શહેરનો જોઈએ, આખા ગુજરાતનો જોઈએ, આખા ભારતનો જોઈએ, કે વિદેશમાં રહેતા હરિભક્તો જોઈએ. હવે એ બધું આપણે કમ્બાઈન કરો તો તમે વિચારો, લાખો કરોડોની સંખ્યામાં જે આટલો મોટો આપણો પરિવાર છે, આટલા હરિભક્તો છે, અને આપણાથી કંઈક નાનું એવું યોગદાન થાય જેના થકી આ સત્સંગમાં વિકાસ થાય, કંઈક સારું થાય, કોઈક સત્કાર્ય થાય, કોઈક કાર્ય થાય જેના થકી કોઈક જીવ ભગવાનથી નજીક જોડાય, એ બહુ જરૂરી છે. અને આપ બધાએ મંદિરમાં રહીને એટલે વર્ષોથી સત્સંગ કરી રહ્યા છો અને વર્ષોથી આ મંદિરના વિકાસમાં સાથે જોડાયેલા છો. અને આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે એ એનું પ્રતીક છે કે આપણે આપણા સત્સંગને જેમ જેમ વર્ષો, જેમ જેમ સમય આગળ ગયો છે એમ આપણે આ સત્સંગને આગળ વધાર્યો છે. અને અહીંયાના હરિભક્તો કાયમ ખૂબ ભાવથી, ખૂબ શ્રદ્ધાથી અને ઉત્સાહથી, અને જે સંતોએ અહીંયાની જવાબદારી લીધી છે એમને ખૂબ ઉત્સાહથી અને ખૂબ લાગણીથી બધાએ હરિભક્તોના પ્રત્યે એકતા રાખીને, પ્રેમ રાખીને અને સત્સંગને આગળ વધાર્યો છે. તો ખૂબ આનંદ થયો. આજે શાકોત્સવમાં અવારનવાર અમને નારાયણપુરાનો શાકોત્સવ તો ખાસ વખણાય છે અને વર્ષોથી વખણાય છે, અને એનું ક્રેડિટ આપ બધા હરિભક્તોને જાય છે. તો ખૂબ આનંદ થયો આજે આવીને. અને સાથે સાથે દરેક યજમાન પરિવાર જેમને આ શાકોત્સવમાં લાભ લીધો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અંતે મહારાજ આપ સર્વેનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.